જય દ્વારકાધીશ, જય ભારત. મિત્રો, આજે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રોપર દ્વારકા ત્યાં જગત મંદિર છે એ સિટીની અંદર ખૂબ જ પ્રખ્યાત અને ફેમસ બધી જ રીતે સુવ્યવસ્થિત એવી રેસ્ટોરન્ટ ગુજરાત થાળી જમવા માટે શ્રીનાથ ડાઇનિંગ હોલ એમની આજે હું તમને મિત્રો આખો આપણા વિડીયોના મારફતે બધી માહિતી આપવાની છે. તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. શ્રીનાથજી ડાઇનિંગ હોલના ખુદ માલિક તો બધાને જય શ્રી કૃષ્ણ. જય દ્વારકા. જય શ્રી કૃષ્ણ. કેમ મજામાં? મારું નામ સુમણભાઈ આપણે યુટ્યુબ ચેનલ છે એમાં તો હવે તમારે આ જે ડાઇનિંગ હોલ છે એ કેટલા સમયથી ચાલુ છે? આપણે દ્વારકામાં 10 થી 15-12 વર્ષની ઉપર થઈ ગઈ દ્વારકામાં. અહીંયા લેડીઝ ચલાવે છે, મારા મમ્મી છે, મારા બા છે, ગુજરાતી જમવાનું ચલાવે છે. અમારે જમવાનો વેટી કાર્ડનું હોવાનું કારણે માણસોને સંતોષ થાય છે કે આપણે ઘરે બેસીને આરામથી સાદું દેશી જમવાનું જમી શકીએ. એના માટે એટલે અમારે એટલું જ વધારે પૂરતા મારા મમ્મી બનાવે છે સબ્જી, બા હોય છે, બા હેલ્પમાં હોય મમ્મી ભેગા. આપણે કસ્ટમર છે, કસ્ટમર લોકો તમે પૂછી શકો છો કે તમને કેવું આપણો ટાઈમ છે સવારના 11 થી 10:30, સાંજનો ટાઈમ છે 7 થી 10:30. લગભગ મારા મત પ્રમાણે હું ખોટો ન હોઉં તો બંને ટાઈમ ગુજરાતી થાળી બંને ટાઈમ ગુજરાતી. અને આની પહેલાં તમારી હોટલની મેં મુલાકાત લેવાની જમી ગઈ પણ લગભગ હમણાં ટૂંક સમયમાં કાંઈક એડ્રેસ છે આપણું નવું એડ્રેસ છે આપણા દર્શકોને આપણે આગળ પેલે કનબતી ચોકમાં આપ્યું, ત્યાંથી આપણે હોમગાર્ડ ચોકમાં શિફ્ટ કર્યું છે. કેમ કે જગ્યા થોડીક ટૂંકી પડતી એના હિસાબે થોડુંક વ્યવસ્થાના હિસાબે બીજી જગ્યાએ થઈ છે. આપણી બ્રાન્ચ હોમગાર્ડ ચોકમાં આવી ગઈ છે. આપણું કાર્ડ છે હોટલનું, એમાં તમે કોન્ટેક્ટ છે, એમાં વેટિંગ પૂછી શકો, વેટિંગ લખાવી શકો. અને હવે ખરેખર મને ખ્યાલ છે, મને અનુભવ છે કે આ જે ડાઇનિંગ હોલ છે એની સ્વચ્છતા અને જે એની ક્વોલિટી છે આપણે જમણવારની એ પણ બેસ્ટ છે. અને એનો જે સ્ટાફ છે એ ખરેખર ખૂબ જ યોગ્ય છે અને મજા આવે છે. તો આપણે આગળ એકદમ એની તમે જે સાંભળ્યું છે એકદમ વાત 100% છે. આજે તમે દ્વારકામાં આવો અમારા ડાઇનિંગ હોલમાં અમારી જે ક્વોલિટી છે, અમારા જે ભાવમાં ક્વોલિટી તમને દ્વારકામાં તમને કોઈ ન ખરાવે છે. અમારે ક્વોલિટી પૈસા કમાવાનું ઓલું નથી. માણસનો ગ્રાહક આવ્યા એને જમવાનો આનંદ આવ્યો, એને મંદિર આવ્યા દર્શન કર્યા એને એમ ન થવું જોઈએ કે અમે ધામમાં જઈએ અમે જયમાં વગરના સારું જયમાં વગર. આજે કોઈ પણ ગ્રાહક આવે એ જમે એમને ઈચ્છન અમને ઈચ્છન અમારો બેનિફિટ એ છે કે અમારે જે ગ્રાહક આવે કસ્ટમર અમને એમ કહે કે તમારું જમવાનું અમને ખૂબ જ સરસ લાગ્યું, એ જ અમારું બેનિફિટ છે. અને મારા મત પ્રમાણે તો દ્વારકામાં આવીએ ને જો જમવાનું થાય ને તો શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં ન જમ્યા ને તો ખરેખર અધૂરું છે. અને એક વખત જરૂર મુલાકાત લેશો. અને અહીંની હોટલની જે વિશેષતા કહીએ ને તો પ્યોર ચોખ્ખું ઘી, કેમ કે આ ઘી છે ને એ ખરેખર આમ તો દ્વારકાના ખંભાળિયાનો આખા ગુજરાત રાજ્ય નહીં પણ આપણા ભારતમાં કહીએ તો વપરાય છે પ્યોર ચોખ્ખું ઘી. અને હવે આપણે શેફની તો વાત કરીએ પણ હવે ખુદ આપણા જે કસ્ટમર છે એક વાત બીજી, અમારે જે કોઈ બકાલું છે કે કોઈ અમારે જે દૂધ છે, દહીં છે, છાશ છે એ અમે પોતે જ ખુદ અહીંયા બનાવીએ છીએ. કોઈ બારેથી ને લઈને નહીં. દૂધ અમે મગાવીએ એ જ છાશમાંથી માખણ ઉતરે તો એમનું જ ઘી હરાવવાનું કરાવે. પ્યોર વેજીટેબલ નેચર, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, કોઈ તમને સબ્જીમાં ગરમ મસાલા નહીં, બધું સારું સિમ્પલ સાત્વિક, જેને કહેવાય કે સાત્વિક અને સિમ્પલ, જેથી કરીને તમને કોઈ સાઈડ ઇફેક્ટ ન આવે. અને હવે આપણે આગળ જે આપણા કસ્ટમર છે એમને પૂછીએ આગળ વિડીયોમાં વધીએ.
શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં આપણે કસ્ટમર જ છે. તો વડીલ હું આપને પૂછું છું તમે ક્યાંથી બરોબર, તો તમે આપણે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં પ્રથમ વખત જ આવ્યો છો એની પહેલાં પહેલી વખત નાનો પછી આપણા રિવ્યુ અત્યારે ફ્રેન્ડ સર્કલ પાસે ફ્રેન્ડ પાસેથી રિવ્યુ લીધા કે જમવાનું દ્વારકામાં સારું હોય છે ત્યાં અને અહીંયાનું લોકેશન લોકેશન ઉપર અહીંયા બને છે. અહીંયા 2-4 દિવસ પહેલાં તો વારો આવવામાં બહુ ટાઈમ લાગી ગયો. 1-2 કલાક જેવું વેઇટિંગ હોય છે. એટલે એમાં જમવાનું અહીંયા બેઠું છે એટલે વેઇટિંગ. હવે અહીંની સ્વચ્છતા અને આજે અમારા ભોજનનો જે ટેસ્ટ છે, સાત્વિકપણું છે એ, અને અહીંયા જો સ્ટાફનું વર્તન છે એ વિશે તમે સ્ટાફનું વર્તન બહુ સારું છે અને એની સ્વચ્છતા પણ હવે આગળ પણ આપણે બીજા કસ્ટમર બેઠા છે અને તમે પણ મારા મત પ્રમાણે કોર્ડિનેટથી જશો અને તમે પણ આ કેટલાની પહેલી એટલે પહેલી વખત જ છે, કેમ કે આપણે કહેવાય છે કે જે પ્રથમ અનુભવ એ મહત્ત્વનો હોય છે. એટલે તમને એનું જે આપણે ભોજન છે, એની સ્વચ્છતા છે, સ્ટાફ છે, એના વિશે શું કહેશો? ભોજન અહીંનું બહુ સારું છે. જમવા માટે મતલબ સાદું અને સાત્વિક છે. તમને મજા આવે, ઘર જેવો એક સ્વાદ મળે. બરાબર, સ્વચ્છતા સારી છે. જે એનો સ્ટાફ છે તેનો સ્વભાવ છે. અને હું તમને પૂછવા માંગુ કે અહીંયા જે આપણે ઘી પીરસેલું છે એ શુદ્ધ ઘી છે. આમ તો ખંભાળિયાનું અમારા ખંભાળિયા દેવભૂમિ દ્વારકાનું જે ખંભાળિયા છે એનું ઘી વખણાય છે. આપણા ગુજરાતભરમાં તો વખણાય છે, પણ દેશ આખામાં વખણાય છે. તો એ ઘી ને ગોળ વિશે તમે કંઈક બોલો. આની પહેલાં કોઈ હોટલોમાં આવી રીતે ઘી ગોળ ખાધેલો છે પ્રથમ વખત કે? સમોસા ખાધેલો છે અને બહુ સારું બને છે. બરોબર, તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. હવે આપણે બીજા પણ કસ્ટમર છે, તો પહેલાં તમે તમારું નામ જણાવો. જીવણભાઈ રવાભાઈ કમારા બરોબર, ક્યાંથી આવો છો? સરદાર અહીંયા ક્યાં જિલ્લામાં? અમારું રાજકોટ તાલુકો જિલ્લો રાજકોટ. અને હોટલમાં પ્રથમ વખત જ આવો છો કે આની આજ અમે પહેલાં? પહેલા આવ્યા તો આ ભેંસનું ઘી અમે કાંઈ ઘટે નહીં. દૂધ ઘી ગુજરાતી બધું ખાવાનું જમવાનું ભાવ ભર્યું આમંત્રણ બધું થોડી વાર અને લાગી. અહીંની જે સ્વચ્છતા છે, હા. સ્ટાફ છે અને અહીંનો જે સ્વાદ છે એના વિશે તમે શું કહેશો? સમાજ રેડી. આવું તો ઘીરે કોઈ દી ઘરનું સમય જ નથી. અને અહીંની એક વિશેષતા છે કે આપણે ઘી છે એ શુદ્ધ અને ગોળ હા. લગભગ બહુ ઓછી હોટલોમાં અને ડાયરી હોલમાં મળતું હોય. તો આના સિવાય બીજી કોઈ હોટલોમાં આવું એકદમ ના. શુદ્ધ ઘી અને ગોળ તમે ક્યાંય ખાધેલું ખરું કે ઘી અહીંયા જ મળે છે? ઘી અહીંયા જ મળે. ઘી સ્પેશિયલ ઘરનું બનાવે. બરોબર, જય ગઈ. અને ઘરનું ઘી સિવાય ખવડાવતા નથી. એમ ખીચડી કઢી આ બધું બધા તો મિત્રો તમે દ્વારકા આવો ત્યારે ચોક્કસ શ્રીનાથ ડાઇનિંગ હોલની મુલાકાત એક વખત જ જરૂર લેજો. જય દ્વારકાધીશ, જય ભારત.